નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 વિષય પર્યાવરણમાં ફરી પાછા આપણે પાઠ 19 બીજ કહે છે ખેડૂતની વાર્તા ભાગ 2માં મળી રહ્યા છીએ। ત્યારે આપણે હવે પછી જે મુદ્દાઓની ચર્ચા કરવાની છે, જે વાત કરવાની છે, જેમાં સજીવ ખેતીના ફાયદા તથા રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાના ઉપયોગથી ખેતીમાં ફાયદા અને ગેરફાયદા વિશે ચર્ચા કરીશું। ચાલો બાળ મિત્રો, પાછા આપણે વિડીયોમાં મળીએ છીએ। ત્યારે આપણે અગાઉ બીજ કહે છે ખેડૂતની વાર્તા ભાગ 1માં દામજીભાઈની ખેતી કરવાની પદ્ધતિ અને હસમુખની ખેતી કરવાની પદ્ધતિ એ બેના તફાવત આપણે જોયો કે દામજીભાઈ એ પરંપરાગત પદ્ધતિથી ખેતી કરતા, જ્યારે હસમુખ આધુનિક પદ્ધતિથી ખેતી કરે છે। દામજીભાઈ ખેતરને ખેડવા માટે હળ અને બળદનો ઉપયોગ કરે છે, જ્યારે હસમુખ ટ્રેક્ટરથી તેમજ આધુનિક સાધનોની મદદથી ખેતી કરે છે। દામજીભાઈ અગાઉના ગયા વર્ષના જે દાણા હોય અનાજના એ લાકડાની પેટીમાં સાચવી અને બીજા વર્ષે એ જ દાણા બીજ વાવી અને ખેતી કરતા, જ્યારે હસમુખ છે એ બીજ છે, હાઇબ્રિડ બીજ છે, એ બજારમાંથી ખરીદી અને ખેતરમાં વાવે છે। દામજીભાઈ છે ઋતુ અનુસાર અનાજ અને શાકભાજી વાવતા, જ્યારે હસમુખ છે એ ઘઉં અને કપાસની જ ખેતી કરતા, કારણ કે એમાંથી વધારે આવક થતી અને બજારમાં એના સારા ભાવ મળતા। એટલા માટે દામજીભાઈ કૂવામાંથી પાણી કોસ દ્વારા ખેંચી અને સિંચાઈ કરતા, અને જ્યારે હસમુખ છે એ કૂવામાં મોટર પંપ લગાવી અને તેના દ્વારા પાણી ખેંચી અને નહેર દ્વારા કરતો। તો આ રીતે આપણે બંનેનો ખેતી કરવાની પદ્ધતિ છે એ તફાવત જોયો। હવે આપણે એ જોવાનું છે કે આધુનિક ખેતી પદ્ધતિ કે પરંપરાગત જે ખેતી પદ્ધતિ છે એ બંનેના ફાયદા શું છે અને શું ગેરફાયદા થયા। હસમુખે આધુનિક પદ્ધતિથી ખેતી કરી તો તેને શું ફાયદો થયો એ તો આપણે જોયું, પણ એની સાથે એને થોડું નુકસાન થવા લાગ્યું, વધુ ને વધુ ખર્ચાઓ થવા લાગ્યા કે એને આધુનિક પદ્ધતિથી ખેતી કરી તો એણે બીજ પણ બજારમાંથી ખરીદવા પડતા, જે આધુનિક સાધનો હતા એ પણ એને બજારમાંથી ખરીદવા પડતા, જે ખૂબ જ વધારે કિંમતના હતા। તો એના માટે એને બેંકમાંથી લોન પણ લેવી પડતી, તો એના જેટલું એ પાકનું ઉત્પાદન થતું એનાથી તો વધારે એને ખર્ચ થઈ જતો। તો આધુનિક ખેતી હવે આપણે જોઈએ કે હસમુખભાઈ જે છે એને શું થાય છે, ખેતીની અંદર શું બદલાવ આવ્યો। તો છેલ્લા 20 વર્ષોમાં તો વધુ બદલાવ આવ્યા હતા। ગાયો અને બળદો વગર ખેતરમાં ખાતર માટે છાણ પણ હતું નહીં। હસમુખે મોંઘા ખાતર ખરીદવા પડતા હતા, કારણ કે એમણે ગાયને બળદ છે એ તો હતા જ નહીં ખેતરની અંદર, તો એને છાણ પણ ન મળતું, તો એને આવા મોંઘા ખાતરો ખરીદવા પડતા। નવા પ્રકારના બીજ એવા હતા કે પાકને જીવજંતુઓ સરળતાથી નુકસાન કરતા હતા। જે નવા પ્રકારના બીજ બજારમાંથી ખરીદીને લઈ આવતા, તો એ બીજ એવા હતા કે જે પાકની અંદર જીવાત થઈ જતી અને જીવજંતુ છે એ વધારે પડતા જે પાક જે ઉત્પાદન થયું હોય એને નુકસાન કરતા હતા। પાકને જીવજંતુથી બચાવવા માટે એમાં શું કરવું પડે, દવાનો છંટકાવ કરવો પડે। જો દવાનો સતત છંટકાવ કરવામાં આવે તો જમીનને પણ નુકસાન થવા લાગ્યું। અરે તેની ગંધ કેવી ખરાબ છે, અને હસમુખના મોટા ભાગના પૈસા દવા, ખાતર અને બિયારણ પાછળ ખર્ચ થવા લાગ્યા। સૌથી પહેલાં એણે બિયારણ લીધું, તો બિયારણ એટલે કે બી એણે લીધા ખરીદીને, એનાથી એનો પાક સરસ ઉગ્યો, પણ
એ પાકની અંદર શું થઈ? જીવાત થઈ, જીવજંતુઓ થવા લાગ્યા. એટલે એણે શું કર્યું? એના માટે ખાતર એવું સારા બજારમાંથી, એના પાસે ગાય કે બળદ હતા નહીં એટલે એને ખાતર લેવું, છાણ ન મળે એટલે એને ખાતર બજારમાંથી લેવું પડ્યું. પછી પાકની અંદર જીવજંતુ થવા લાગ્યા એટલે એને શું કરવું પડ્યું? દવાઓ લેવી પડી, દવાઓનો છંટકાવ કરવો પડ્યો. અને દવા એટલી બધી કે એનો છંટકાવ કરી તેમાંથી ખૂબ જ ગંધ આવતી, જમીનને પણ નુકસાન થતું. એના બધા જ પૈસા છે આ બધી વસ્તુઓ ખરીદવા પાછળ વપરાઈ જતા. નહેરના પાણી પણ ઓછા થવા લાગ્યા. બધા ખેડૂતો જમીનમાં ઊંડે સુધી બોરવેલ કરી મોટર પંપથી પાણી ખેંચવા લાગ્યા. હવે દરેક લોકો આધુનિક ખેતી અપનાવવા લાગ્યા તો દરેકને ત્યાં ખેતરની અંદર બોરવેલ બનાવવામાં આવ્યા કે જેના દ્વારા જમીનમાંથી પાણી ખેંચી અને નહેર દ્વારા આખા ખેતરમાં પહોંચાડી શકાય. ખર્ચા ઉપર ખર્ચા વધવા લાગ્યા. ખર્ચને પહોંચી વળવા માટે તેને શું કરવું પડ્યું? બેંકમાંથી લોન લેવી પડી. જે નફો થતો તે લોન ભરવામાં જતો રહ્યો. જે બેંકમાંથી એમને લોન મળી પણ જે કંઈ પાક ઉત્પાદન થયું હોય એમાં એને જે કંઈ થોડો ઘણો નફો થયો હોય તો એ નફો એને શું કરવું પડતું? બેંકમાં લોનમાં ભરવું પડતું. મોટાભાગના ખેડૂતો કપાસની ખેતી કરતા હતા એટલે કપાસના ભાવ પહેલાં જેવા ઊંચા ન હતા. જમીન પણ પહેલાં જેવી ન હતી. એકનો એક જ પાક લેવાથી તથા રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના ઉપયોગથી જમીનને એટલું નુકસાન થયું હતું કે હવે ત્યાં કંઈ સારું ઉગી શકે તેમ ન હતું. પહેલાં દરેક લોકો એક જ કપાસની જ ખેતી કરતા એટલે કપાસના ભાવ પણ ઊંચા ન હતા. જમીન પણ હવે પહેલાં જેવી ન રહી. શા માટે ન રહી? તો એકનો એક જ પાક લેવાથી તથા રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના ઉપયોગથી જમીનને એટલું નુકસાન થતું હતું કે હવે ત્યાં કંઈ સારું ઉગી શકે એમ ન હતું. એટલે ફક્ત ખેતી પર ગુજરાન ચલાવવું હવે ખૂબ જ મુશ્કેલી ભર્યું બની ગયું હતું. હસમુખ હવે પહેલાં જેવો નથી રહ્યો. તે સતત ચિંતામાં અને ગુસ્સામાં રહેતો, કારણ કે એને સતત ચિંતા રહેતી. જે ખેડૂત વર્ગ છે એની અંદર પણ બધા જ લોકો એક સરખો પાક વાવતા, બધાને આધુનિક ખેતીમાં એકબીજાથી ચડિયાતું કામ કરવા માટે સારો એવો ખર્ચ કરવો પડતો. એના માટે બેંકમાંથી લોન લેવી પડતી. જે કાંઈ નફો થયો હોય તો એ નફો એને બેંકમાં પૈસા ભરી દેવા પડતા હતા. તો ધીમે ધીમે નુકસાન થવા લાગ્યું. એના લીધે હસમુખને સતત ચિંતા રહેતી અને ચિંતા હોય તો શું આવે? ગુસ્સો આવતો. તેનો ભણેલો દીકરો પરેશ ખેતી કરવા માંગતો નથી. બેંકની લોન પૂરી કરવા તે ટ્રકનો ડ્રાઈવર બની ગયો. હવે એના પિતાની આવી પરિસ્થિતિ જોઈ કે પિતા સતત ચિંતામાં રહે છે, ગુસ્સો કરે છે, આટલું બધું એમને ખર્ચ થઈ ગયો છે તો એ પણ હવે ખેતી કરવા નથી માંગતો અને શું કરે છે? ટ્રકનો ડ્રાઈવર બની ગયો. તે ઘણી વખત મોડી રાત સુધી ઘરે ન આવતો, ક્યારેક 3-4 દિવસ સુધી બહાર રહેતો. એક દિવસ તે ઘરમાં કંઈક શોધી રહ્યો હતો. તેણે તેની માતાને પૂછ્યું, બા, દાદાજીની લાકડાની પેટી જેમાં બીજ રાખતા હતા તે ક્યાં છે? તે ટ્રકના સાધનો મૂકવા કામ લાગશે. હવે તમને સમજાયું ને મેં શા માટે મારી વાર્તા કહી? કે જે પહેલાંના બીજ કહે છે કે જે પહેલાં જે બીજ સાચવીને અલગ અલગ લાકડાની પેટીમાં અલગ અલગ ખાના બનાવવામાં આવતા. એમાં દરેક જાતના બીજ સાચવીને રાખવામાં આવતા અને એ સાચવેલા બીજ બીજા વર્ષે કામ લાગતા. તો આ રીતે જો ખેતી થતી હોય તો આજે પણ સારા પ્રમાણમાં ખેતી થઈ શકે. પણ જેમ જેમ આધુનિક ટેકનોલોજીનો વિકાસ થતો ગયો એમ થોડું થોડું નુકસાન પણ થતું ગયું. ચર્ચા કરો અને વિચારો કે હસમુખના ખેતરનું થોડા વર્ષો પછી શું થઈ શકે છે. તો હસમુખે પોતાના ખેતરની અંદર રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓનો ઉપયોગથી કેટલાક પાકો છે એની ઉપજ શક્તિ છે, ઉપજ એટલે કે વધારે પાક ઉત્પાદન થતું હોય એની જે શક્તિ છે એ ખૂબ જ ઓછી થઈ જાય. કારણ કે સતત દવાનો છંટકાવ થતો હોય, રાસાયણિક ખાતરો વપરાતા હોય તો જમીન છે એ સારા પાકનું ઉત્પાદન કરી શકે નહીં.
ખેતી માટે ટ્રેક્ટર તથા અન્ય સાધનો તેને ખરીદવા બેંકમાંથી લીધેલા લોનના હપ્તા પણ તે ભરી શકતો નથી. બેંકે તેની બાકી લોન પેટે ખેતર પોતાના હસ્તક પણ લઈ શકે. જો બેંકની અંદર એના હપ્તા ન ભરાય, પૈસા ન ભરાય, તો એને ખેતર છે એનું જપ્ત થઈ જાય. બેંકવાળા એનું ખેતર છે એ જપ્ત કરી શકે. તો આ કારણે તેને ભવિષ્યમાં એ ખેતી પણ ન કરી શકે. તો જો આટલી બધી એને મુશ્કેલીઓ ઊભી થઈ શકે. તો આપણે જોઈએ કે જ્યાં ટેકનોલોજી છે, પ્રગતિ છે, જે વસ્તુના ફાયદા છે એના ગેરફાયદા પણ છે. અત્યારે આધુનિક ટેકનોલોજી, આખું વિશ્વ છે એ ટેકનોલોજીમય બની ગયું છે. તો ટેકનોલોજીમય વિશ્વ બની ગયું છે તો એના ઘણા બધા ફાયદા છે કે કોઈ પણ કામ છે એ સરળતાથી થઈ શકે છે, પણ સામે એના ગેરફાયદા પણ એટલા જ છે. તો આપણને આ બીજની જે વાર્તા છે એનામાંથી આપણને એ જ શીખવા મળે છે કે જે પરંપરાગત પદ્ધતિ હતી એ ખૂબ જ સારી હતી, પણ જેમ જેમ ટેકનોલોજીનો વિકાસ થતો ગયો એમ સારું તો થતું જ ગયું છે, પણ એ લાંબા ગાળે નુકસાન પણ પહોંચાડે છે. એક આપણા જે વડીલો પહેલાંના જમાનાની અંદર લોકો રસોડાની અંદર પટમાં બેસીને રસોઈ કરતા. કાંઈ પણ વસ્તુ લેવી હોય તો એમને સતત વારંવાર ઊભા થવું પડતું. ઉપર વસ્તુ હોય તો મસાલાનો ડબ્બો છે કે પાણી છે કે રસોઈ બનાવવા માટે જે જે વસ્તુની જરૂર પડે તો એમને ઊભા થઈ અને બેસવું, આમ ઉઠબેસ કરવી પડતી વારંવાર. તો એના લીધે એમને પગનો, કમરનો કોઈ રોગ ન થતો. કપડાં ધોવાના હોય તો બેસીને કપડાં ધોવા પડતા, પાણી ભરવા કૂવા ઉપર તળાવે જવું પડતું. તો એમની એક જાતની કસરત હતી. પણ હવે એટલા બધા સાધનો વધી ગયા છે કે આપણે પ્લેટફોર્મ, રસોડાનું પ્લેટફોર્મ છે, આપણા ઘરે જે રસોડામાં પ્લેટફોર્મ હોય એ ઊભા છે તો હવે બેસવાનો કંઈ પ્રશ્ન જ નથી આવતો. જમવા માટે ડાઇનિંગ ટેબલ આવી ગયા છે, કપડાં ધોવા માટે વોશિંગ મશીન, આપણે નળ ચાલુ કરી અને પાણી આવી જાય. તો આ બધી આપણને સુવિધાઓ મળી કે જેનાથી બધા જ કામ ઝડપથી થઈ શકે, પરંતુ લાંબા ગાળે ખૂબ જ એ નુકસાન કરે છે. ધીમે ધીમે લોકોને કસરત ઓછી થઈ ગઈ એટલે શરીરની અંદર ઘણી બધી તકલીફો થવા લાગી. તો જ્યાં જ્યાં ટેકનોલોજી છે ત્યાં એના ફાયદા છે તો એની સાથે એના ગેરફાયદા પણ છે જ. તો જો અહીં આપણે આગળ દામજીભાઈના દીકરા હસમુખે તેના પિતાજીની જેમ ખેડૂત બનવાનું પસંદ કર્યું. હસમુખનો દીકરો પરેશ ખેડૂત ન બનતા ટ્રક ચલાવી રહ્યો છે. તેણે આવું શા માટે કર્યું? તો આપણે લખી શકીએ ને કે હસમુખનો આધુનિક પદ્ધતિથી ખેતી કરવાનો એક મોહ હતો, એની ઈચ્છા હતી કે હું કૃત્રિમ ખાતરો અને જંતુનાશક દવાઓના વધુ પડતા ઉપયોગથી ખેતરોની ઉપજ શક્તિ નાશ પામી હતી. ખેતીમાં ઉપયોગમાં લેવા યાંત્રિક સાધનો લોનથી લેવા પડ્યા હતા. હસમુખે લીધેલું બેંકનું કરજ પણ ખેતીની આવકમાંથી ભરી શકાતું ન હતું અને હસમુખભાઈ છે એ સતત ચિંતામાં અને ગુસ્સામાં રહેતા હતા. એનું આવું વર્તન, એની આવી પરિસ્થિતિ જોઈ અને પરેશને થયું કે મારે ખેડૂત બનવું નથી અને તે એક ટ્રકનો ડ્રાઈવર બની ગયો અને તેણે ટ્રક ચલાવવાનું શરૂ કરી દીધું. બીજને લાગતું હતું કે હસમુખની સાથે જે થયું તે પ્રગતિ નથી. તમને શું લાગે છે? તમારે આપણે જે આ મુદ્દો સમજ્યો છે એના આધારે તમારે લખવાનું છે. શું તમારી આસપાસ એવા કોઈ બદલાવ થયા છે કે જેને પ્રગતિ થઈ એવું કહેવું મુશ્કેલ હોય? જો હા, તો તે બદલાવ કયા છે? એ તમારે લખવાનું નથી. તમારે આપણે જે આ મુદ્દો સમજ્યો એના આધારે હસમુખના ખેતરનું થોડા વર્ષો પછી શું થઈ શકે છે એક આ પ્રશ્ન લખવાનો છે. ત્યારબાદ બીજો અને આ ત્રીજો, આ 3 પ્રશ્ન તમારે લખવાના છે. ચલો ત્યારબાદ આપણે જોઈએ રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાના ઉપયોગવાળી ખેતીના ફાયદા અને ગેરફાયદા લખો.
આ પણ તમારે તમારી નોટબુકની અંદર લખવાનું છે. અને તેના પછીનો પ્રશ્ન છે સજીવ ખેતીના ફાયદા લખો. એ પણ તમારે નોટબુકમાં લખવાનું છે. તો બંને પ્રશ્ન આપણે એની ચર્ચા કરી. રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાના ઉપયોગવાળી ખેતીના ફાયદા અને ગેરફાયદા. તો જોઈએ તો રાસાયણિક ખાતરથી પાકના છોડને તરત જ પોષક તત્વો મળે છે. તેથી પાકનો જે છોડ છે એ સારો તેનો વિકાસ થાય છે. જમીનમાં ખેતીનું ઉત્પાદન પણ ખૂબ જ સારું થાય છે. જંતુનાશક દવાનો છંટકાવ કરવાથી પાકમાં જે જીવાત થઈ જાય, જીવજંતુ થઈ જાય, એનો નાશ થાય છે અને છોડને નુકસાન થતું અટકી જાય છે. ખેતીની આવકમાં વધારો થાય છે. આ એના ફાયદા થયા. હવે આપણે એના ગેરફાયદા જોઈએ. તો જો રાસાયણિક ખાતરનો વધુ પડતો ઉપયોગ કરવામાં આવે તો લાંબા ગાળે જમીનની ઉત્પાદન ક્ષમતા છે ઓછી થઈ જાય. ધીમે ધીમે ખેતીના પાકની જે આવક છે એમાં પણ ઘટાડો થઈ જાય, કારણ કે જમીનમાં જો પાક જ ન ઉગે તો આવક જ ન થાય. જંતુનાશક દવાઓના ઉપયોગથી જમીનની અંદર રહેલા જે જંતુઓ છે, અળસિયા છે, એ ખૂબ જ જમીનને પોચી બનાવે છે. પરંતુ આ જે જંતુનાશક દવાઓનો છંટકાવ કરવામાં આવે તો એના લીધે આવા જે જમીનને જરૂરી જીવજંતુ છે એ નાશ પામે છે, જેને લીધે જમીનનું બંધારણ બગડી જાય છે. જંતુનાશક દવા છે એનો વધારે પડતો છંટકાવ કરીએ તો વરસાદ આવે તો વરસાદ પાણીમાં ઓગળી જમીન અને પાણીને દૂષિત બનાવે છે. અને જમીન છે એ સખત અને બિનઉપજાઉ, એટલે એમાં કાંઈ ઉગી શકે નહીં. બિનઉપજાઉ એટલે જેમાં કાંઈ જ ન ઉગી શકે એવી બની જાય છે. તો આ એના રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાના ફાયદા છે, સાથે સાથે એના ગેરફાયદા પણ એટલા જ છે. તમારે આ લખી લેવાનું છે. ત્યારબાદ છે સજીવ ખેતીના ફાયદા લખો. સજીવ ખેતી એટલે શું? પહેલાં તો એ જોઈએ. તો સજીવ ખેતી એટલે રાસાયણિક ખાતર, જંતુનાશક દવા અને હાઇબ્રિડ બિયારણના ઉપયોગ વગર કરવામાં આવતી ટકાઉ ખેતી. રાસાયણિક ખાતરનો જેમાં ઉપયોગ ન હોય, જંતુનાશક દવાનો ઉપયોગ ન હોય અને હાઇબ્રિડ, અત્યારે જે કંઈ આપણે અનાજ છે, શાકભાજી છે, ફળ છે, એ બધા હાઇબ્રિડ બિયારણના છે. આધુનિક ટેકનોલોજીથી બનાવેલા જે ઉપજ થયેલા જે ખેતીના પાકો છે એ આપણે ખાઈએ છીએ અને એના લીધે આપણને ઘણું બધું નુકસાન થાય છે. તમે ઘણી વખત ટીવીમાં જોયું હશે કે અમુક જે વસ્તુ છે, ફળો છે, કેળા છે, આંબા છે, એ હજી તો કાચા હોય અને એને દવાની અંદર મૂકી દેવામાં આવે અને બીજા જ દિવસે પાકા થઈ જાય છે. તો એની અંદર આવી દવાઓનો છંટકાવ થાય છે. આપણે એ ખાઈએ છીએ પણ આપણા શરીરને લાંબા ગાળે નુકસાન થાય છે. અત્યારે એવી આપણે દરેક સિઝનની અંદર પહેલાં એવું હતું કે અમુક સિઝનમાં જ અમુક વસ્તુઓ ખાવા મળતી, અમુક શાકભાજી અમુક સિઝનમાં જ આવે, અમુક ઋતુમાં જ આવે, અમુક ફળ અમુક ઋતુમાં જ આવે. પરંતુ અત્યારે આ હાઇબ્રિડ બિયારણને લીધે આપણે 12 મહિના દરેક પ્રકારના શાકભાજી અને ફળો ખાઈ શકીએ છીએ. તો એનું કારણ શું? તો આ આધુનિક ટેકનોલોજી, આ હાઇબ્રિડ બિયારણને લીધે. તો આ જે વસ્તુ છે એ આપણને લાંબા ગાળે ખૂબ નુકસાન પહોંચાડે છે. પરંતુ જે સજીવ ખેતી છે, જે પરંપરાગત ખેતી છે, એના ઘણા બધા ફાયદા છે. તો આપણે જોઈએ, જે સજીવ ખેતીથી પાકની ફળદ્રુપતા જળવાઈ રહે છે, જમીનની અંદર ભેજનું પ્રમાણ જળવાય છે, જમીનમાં રહેલા ખેતીના જે ઉપયોગી જીવજંતુઓને પૂરતું ખોરાક મળે છે. તેથી જમીનમાં અળસિયાની વસ્તી વધે અને શું કરે? તે જમીનને પોચી બનાવે છે. પાકને અનુકૂળ વાતાવરણ મળે છે. ખેતરનો કચરો, અવશેષ બધું જ આ સેન્દ્રિય ખાતર તરીકે તેનો ઉપયોગ આપણે કરી શકાય છે. તેનાથી જમીનમાં તેનું સત્વ પણ સારું રહે છે. આ સજીવ ખેતીને લીધે
આપણને ફળો અને શાકભાજી છે એ સારા પ્રમાણમાં અને સ્વાદિષ્ટ મળે છે. આપણે અત્યારે જે કોઈ ફ્રૂટ ખાઈએ છીએ એનો આપણને સ્વાદ છે એ આપણને એક સરખા ટાઈપ લાગે છે. તમે તમારા ઘરમાં વડીલ હોય એને પૂછા કરી જોજો કે તમે જે સમય ફળો ખાતા એનો સ્વાદ અને અત્યારે જે ફળો છે એના સ્વાદમાં ઘણો બધો ફર્ક છે, ઘણો બધો તફાવત જોવા મળે છે આપણને. ટમેટા છે એનો સ્વભાવ ખટાશવાળો હોય, પણ આપણને ટમેટાની અંદર ખટાશનું પ્રમાણ ખૂબ જ ઓછું જોવા મળે છે. એવી જ રીતે દરેક શાકભાજી, દરેક ફળની અંદર આ હાઇબ્રિડ ખેતીને લીધે એના સ્વાદમાં, એની પૌષ્ટિકતામાં ઘણો બધો તફાવત જોવા મળે છે. જો આ સજીવ ખેતી અપનાવવામાં આવે તો આપણને એ શાકભાજી અને ફળોનું સ્વાદિષ્ટ અને સાત્વિકતા મળે છે. પાકનું સારું ઉત્પાદન હોય તો બજારમાં તેનો ભાવ પણ સારો મળે છે. તો આ સજીવ ખેતીના ફાયદા થયા. તો આ 2 પ્રશ્ન તમારે લખી લેવાના છે. ત્યારબાદ પ્રોજેક્ટ છે જે આપણે હાલ કરતા નથી. તેના પછી એક વાર્તા છે ભાસ્કરભાઈની વાડી. ધોરણ 5ના વિદ્યાર્થી છે એ આ ભાસ્કરભાઈની વાડીએ જઈ અને તેની મુલાકાત લે છે. તો આ વાત છે એ તમારે માત્ર વાંચી લેવાની છે. હવે આપણે આગળ જોઈ બાજરીના બીજની સફર ખેતરથી થાળી સુધી. તો આપણે ચિત્ર જોઈ અને એના આધારે શું છે, ચિત્રમાં શું કહેવા માંગે છે એ આપણે જોઈએ. ચિત્ર 1માં બાજરીના ડુંડા ખાંડણિયામાં રાખ્યા છે. તમે અહીંયા ચિત્ર જોઈ શકો છો. ચિત્ર 2માં તેને સાંબેલા વડે ખાંડવામાં આવે છે, જેનાથી ડુંડામાંથી દાણા અલગ પાડી શકાય છે. અલગ કરેલા બાજરીના દાણા તમે ચિત્ર 3માં જોઈ શકો છો. અત્યારે આ જે કામ છે એ આપણે હાથેથી કરતા નથી. એના માટે મોટા મોટા મશીનો, જેને થ્રેશર કહેવામાં આવે છે, તેનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ જે થ્રેશર છે એ ટેકનોલોજી છે. પહેલાંના સમયમાં શું હતું, તો બાજરીના જે પાક થયો હોય તો એને દાંતરડા વડે કાપવામાં આવતું. ત્યારબાદ બાજરીના ડુંડામાં જે બાજરાના દાણા હોય એને ખેડૂત દાંતરડા વડે કાપી લે, પછી એને મોટા ખાંડણિયામાં નાખે, પછી એને સાંબેલા વડે, આ જે દેખાય છે ને ચિત્ર 2માં, એ સાંબેલા વડે તેને તોડવામાં, ખાંડતા, અને એમાંથી બાજરી છૂટી પડી જાય. પછી તેને સાફ કરવામાં આવે, પછી તેમાંથી જે કચરો હોય, ભૂસો હોય એ અલગ કરી દેવામાં આવે અને બાજરીના દાણા મળે, જેને મોટા ધાતુના એલ્યુમિનિયમના પાત્રમાં એકઠા કરવામાં આવે. અને ત્યારબાદનું જે ચોથું ચિત્ર છે જેમાં હાથથી ચાલતી ઘંટીમાં બાજરીને દળવામાં આવતું અને એમાંથી લોટ બને. અને જો બાજુના 5મા ચિત્રમાં એક કથરોટ છે, એમાં બાજરાનો લોટ છે અને પછી એમાં થોડું થોડું જરૂર મુજબનું પાણી ઉમેરી અને એને સરસ મજાનું કણક બનાવવામાં આવે. પછી એને 2 હાથની વચ્ચે લોયો બનાવી અને રોટલો બનાવી અને એને સરસ મજાની રીતે શેકવામાં આવતું. તો આ રીતે જે ખેતરથી થાળી સુધીની આ બાજરીના બીજની આ સફર છે. પરંતુ સમય જતાં એમાં એટલો બધો બદલાવ આવ્યો કે હવે આ બધું જ સ્થાન છે એ મશીને લઈ લીધું છે કે થ્રેશર વડે, મોટા મોટા મશીનો વડે પાકને લણવામાં આવે, પછી એમાંથી બીજ છૂટું પાડવામાં આવે, પછી એને હવે તો દરેકના ઘરે ઇલેક્ટ્રિક ઘરઘંટી આવી ગઈ છે, તો ઘરે જ લોટને દળવામાં આવે અને એમાંથી રોટલા બનાવવામાં આવે. તો આપણે આ પાઠની અંદર ખોરાકમાં ઘણા બધા બદલાવ આવ્યા છે એ આપણે જોયા કે આધુનિક ખેતી અને ટેકનોલોજી, આ જે આધુનિક ખેતી અને પરંપરાગત ખેતી, એના લીધે ખોરાકની ગુણવત્તામાં
પાકમાં પણ બદલાવ આવ્યો છે અને જે કેટલાક ફાયદા છે તો કેટલાક તેના ગેરફાયદા છે એ પણ આપણે જોયું. જો બધા જ ખેડૂતો એક જ પ્રકારના બીજ વાવે તો પણ પ્રશ્ન ઊભો થાય, બધા જ એક પ્રકારની ખેતી કરે તો પણ પ્રશ્ન ઊભો થાય. તો આપણે શું કરવું જોઈએ? તો જેમ જેમ ખેતરની અંદર ખેતીમાં જ્યાં જરૂરી હોય ત્યાં ટેકનોલોજીનો ઉપયોગ કરી શકાય, પણ પરંપરાગત ખેતી પદ્ધતિને પણ આપણે છોડવી જોઈએ નહીં. જ્યાં બળદની જગ્યાએ ટ્રેક્ટરનો ઉપયોગ કરીએ છીએ કે જેનાથી કામ ઝડપી થાય તો યોગ્ય બાબત છે, પણ જો રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાથી પાકને નુકસાન થતું હોય તો ત્યારે આપણે જે પરંપરાગત ખેતીથી, જે સજીવ ખેતી દ્વારા આપણે એ પાકને બચાવી શકીએ. જમીનને સારી બનાવવા માટે આપણે સજીવ ખેતીનો આશરો લઈ શકાય. તો અમુક જગ્યાએ આપણે આધુનિક ટેકનોલોજીની મદદથી ખેતી કરવી જોઈએ અને જ્યાં જરૂર પડે ત્યાં પરંપરાગત ખેતીની પદ્ધતિનો પણ ઉપયોગ થઈ શકે. તો આ વિડીયોની સાથે તમને ગૃહકાર્ય પણ આપવામાં આવશે, તો એ તમારે તમારી નોટબુકની અંદર પૂરું કરી લેવું. ફરી પાછા આપણે બીજા નવા વિડીયો સાથે મળીશું.